કાર્તિકભાઈએ કંઈક કર્યું છે અહીંયા, કમ્પ્રેસરમાંથી પાણી નીકળવા માંડ્યું છે. આજે મોજ કરીએ, તમે જોડે જ રહેજો. આપણે શું શું એક્સપ્લોર કરીએ છીએ, શું ખાઈએ છીએ, શું શોપિંગ કરીએ છીએ, બધું જોઈએ. ચલો. અભી दिखेगा ये पहन के वो बाबू भैया बन गए तुम तो. એવું નથી કઈ તો હવે મારી પાસે રાખું ને આઈપેડ. કેમ ના હો કેમ? તો બસ આપણે જે નેબર આંટી ની, મારા ફેવરિટ આંટી ની વાત કરતા હતા ને, એના ઘરે આપણે આવી ગયા છીએ. જો આમના ખોડામાં હું મોટી થઈ છું. જય શ્રી કૃષ્ણ માસ. કાકા આમાં આજે ખબર ન પડી, મેં તમને બેને ડિસ્ટર્બ કર્યું, તમે મને કાકીને ડિસ્ટર્બ કર્યું. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આજના દિવસની શરૂઆત કરતી છે. બહાર છે વરસાદ જેવું વાતાવરણ, ટુવાલ ને બધું અહીંયા સૂકવી દીધું છે, કારણ કે અહીંથી બારીમાંથી પવન આવે તો સુકાઈ જાય એટલા માટે. તો શું કે તમારા માટે તો રવિવાર હશે ને, તો શું છે આજનો પ્લાન જરા કમેન્ટમાં કહેજો. બાકી જો આપણે તો રેડી થઈ ગયા છે તો ફટાફટ ચલો ઓફિસ જવા માટે રવાના થઈ જાય ને ઓફિસ જઈને કંઈક ગમત સમ્મત થાય તો તમને બતાવી દઈએ. ખૂણોની બધું તો સાફ સફાઈ અભિયાનમાં પતી ગયું છે. હવે આ બધું વ્યવસ્થિત થોડુંક કરી નાખે. કબાટે થઈ ગયું. કાર્તિકભાઈએ કંઈક કર્યું છે અહીંયા, કમ્પ્રેસરમાંથી પાણી નીકળવા માંડ્યું છે ફૂલ જોરદાર. કેટલુંક નીકળશે કાર્તિક? કેટલા કિલોમીટર નીકળશે? નીકળશે નો નીકળેલા 20 લીટરની ટાંકી નથી. આ 20 લીટરની ટાંકી લાગે તમને? મને તો નથી લાગતી. અહીંયા લખ્યું જોઈએ કેટલા લીટર. હા 90 લીટર જો લખ્યું. જો લખ્યું 90L. 9 ટનમાં ટી આવે લખેલું. અરા બસ. તો પછી હું કાર્તિક પહોંચી ગયા રાજકોટના ફેમસ એવા ગોંડલ હાઈવે ઉપર આવેલા એક વઘારેલા ભાત. જે તમારે પણ ખાવો હોય તો ટાટા મોટર્સની એક્ઝેક્ટ બાજુમાં જ મળે ને. પછી ઓફિસે પણ અમે લઈને આવી ગયા. જયભાઈને ખાવાનું બાકી હતું તો ત્યાં અમે ખાવાની મોજ કરી. સો હેલો એન્ડ ગુડ આફ્ટરનૂન બધા, અને હોપ કે તમે બધા ફાઇન હશો. તો ચલો હવે બાકી ગયા છે બપોરના 3. આજે સેટરડે છે તો આપણે ઘણા બધા આજે બી રૂટીન ઘરની ઘણી વસ્તુ લેવા જવાનું છે. પ્લસ મમ્માનો બી ફોન હતો બરાબર, તો એને મારા માટે છે સ્પેશિયલ લાપસી બનાવી છે તો આપણે એ ખાવા જવાનું છે. પણ બહુ લેટ થઈ ગયું છે ટાઈમ જોતા. ઘરે જઈને તો આપણે લગભગ એનો ગુસ્સો સાંભળવો પડશે. અને આજ ખબર નહીં સવારથી બહુ બધી યાદ બી આવતી હતી એની, અને સામેથી એનો ફોન બી આવી ગયો કે આજે તો આવું જમવા બી કોઈ શું છે ને રૂટીનમાં હું રોકાવા નથી જતી, એટલે આવી રીતના જ કોક વાળું આટો મારતી આવું. સો હાલો આપણે ઘરે જમવા બી જવાનું છે. પ્લસ મારા એક નેબર આંટી છે, ફેવરિટ આંટી, તો એને બી થોડી ઘણી શોપિંગ કરવી છે. તો બસ જો જમીને એમના ઘરે જઈશું, એમને શું શું શોપિંગ કરવી છે એમને જોડે લઈને શોપિંગ કરવા માટે જવાનું છે. તો તમને આ શોપિંગ બ્લોગ બી થોડોક જોવા મળશે. પ્લસ જો દાદાને બી આપણી જોડે આવવું હશે નેબરને ત્યાં બેસવા માટે, મારા જૂના પાડોશીને ત્યાં બેસવા માટે, તો ત્યાં બી એને જોડે લઈ જશું. તો ચલો આજે મોજ કરીએ, તમે જોડે જ રહેજો. આપણે શું શું એક્સપ્લોર કરીએ છીએ, શું ખાઈએ છીએ, શું શોપિંગ કરીએ છીએ, બધું જોઈએ. ચલો. તો બસ હજી તો તમારી જોડે વાત કરીને નીચે ઉતરીને ત્યાં જ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો. અંધારા હવે લાગતું નથી કે મને કે આપણે જઈ શકીએ મમ્મીના ઘરે. હવે આ વરસાદ બંધ થાય તો જાશું. જો જોરદાર આવે છે અત્યારે તો. ये दोनों मस्ती कर रहे, उल्टा पहना था तुमने. लगना जाया देखना. अभी दिखेगा ये पहन के वो बाबू भैया बन गए तुम तो. और तुम बताओ तो स्कूल क्यों नहीं गए थे? अर्जुन है ना तुम्हारा नाम? अर्जुन है ना नाम? है अर्जुन? स्कूल क्यों नहीं गए थे तुम बताओ तो. मुंह दिखाओ तो अपना. क्या बीमार में क्या हुआ था? हाँ अर्जुन, बीमारी में क्या हुआ था? पहले तो नीचे उतर जाओ तो दोनों गिर जाओगे. क्या हुआ था? बीमारी में हुआ क्या था? बोलो इसमें, ऐसे तो बहुत बात करते हो. दोनों मस्ती कर रहे हैं. स्कूल नहीं गया था जो. तुम तो गए थे ना? हाँ. ये अच्छा वाला है, ये नहीं अच्छा है लड़का. तुम्हारा ही बना रही हूँ वीडियो में.
क्यों अर्जुन अभी अभी डर लग रहा है भगा दिया देखो ये तो अभी तुम्हें क्यों बुला रहे हो फिर इसका क्या नाम रखा है अर्जुन तुमने है अर्जुन तुमने नाम क्या रखा है इसका चीकू रखा है देखना काट ना ले अरे ऊपर दे दे बाइक के ऊपर तुम्हें बहुत डर लगता है हाँ देखना काट ना ले ध्यान रखना गिर मत जाना एक बार बोलूं मैं हाँ बोलो इसको कितनी डर भी नहीं लगी नहीं लगता ना अभी वो तुम्हारे पीछे ही पड़ा है देखो वो ऐसे बोल रहा है ऐसे तुम ऐसे हाथ कर रहे हो ना ऐसे करते रहो अर्जुन ऐसा बोल रहा है तुम्हें वो ऐसे भूख नहीं रहा है देखना उतरने वाला भी नहीं सामने से बुला रहा है डर लग रहा है तो भी આપણે થોડાક પલળીને આપણે મમ્મીને ગમે એમ કરીને મમ્મી ત્યાં આવી ગયા છે શું મમ્મી ગુસ્સે હો ને તું મારાથી તો મેં તને કીધું તું ખાઈ લેજે મમ્મી એમ લ્યો બસ હાલો તો કઈક બનતું હોય છે મસ્ત સોરી બની ગયું હોય છે વાહ 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 મમ્મી લાપસી ને શાક રીંગણા બટાટાનું વાહ સારું હાલો આમાં છે રોટલી તે બાકી રાખી શું યાર મમ્મી મેં કરી નાખવાનું કીધું તું આમાંય કઈક લાગે છે ઓહો અડદની દાળ ને લાપસી ને બધું કોને ભાવે છે મસ્ત કમેન્ટ કરજો દાદા બી મસ્ત ઉઠી ગયા છે શું દાદા આરામ થઈ ગયો શું કરતા હતા રૂમમાં વાહ વગર તેમાં એવું હું એને ભજન ને એવું નાખવા માટે આઈપેડ મારી જોડે લઈ ગઈ છું પણ હજી મને એનો થોડોક ટાઈમ નથી મળ્યો બેઠા હોય ને પણ ગમતું નથી ને એમ કહું એવું નથી કઈ તો હવે મારી પાસે રાખું ને આઈપેડ કેમ ના હો કેમ તો હવે હું મારી પાસે રાખીશ દાદા એવું થઈ છે હાલો હમણાં 2 દિવસમાં આપી જાવ તમને પાછું હો 11 વાગે હુઈ ને રાતનું 2-3 વાર ઉઠવું પડે બરાબર બરાબર એક હુઈ જાવ ને સીધું સવારે સારું હાલો અમે તમારી આ રોકાવા આવવાનું હોય ને એટલે 2 દી પછી તેડી જાવ તમને રોકાવાય શું કેસ મમ્મી તું ના લાપસી નથી ગરમ કરવી હાલો મમ્મી જલ્દી રોટલી બનાવે ને એટલે હવે પેટમાં એટલા ઉંદેડા દોડે છે ને આજ તો રિયલીમાં ઉંદેડા કોને કહેવાય એની ફિલિંગ્સ આવે છે કારણ કે નામ પડી ગયું ને એકવાર ખાવાનું પછી ન હાલે બાકી તો ન ખાતા હા થોડીક દાળ બી ખાશું હાલો આપણે જો સાફ સફાઈ તો પૂરેપૂરી થઈ ગઈ ને કામ જોરદાર ચાલી રહ્યું છે બપોરે અમે ભાત ખાધો પછી અમારી બેટરી ફૂલ થઈ ગઈ હતી કાર્તિક ઘરે જવાનો હતો પણ ઘરે જઈ ન હોય તો શું થયું તું કાર્તિક ખુરશીમાં એવી રીતે ઉતો હતો ને કે આને હે ને લગભગ જન્મની ઊંઘ બાકી રહી ગઈ હોય ને એમ હોઈ ગયો હતો એ ખબર નહીં ક્યારે એની ઊંઘ એવી રીતે છેલ્લે ક્યારે હૂતો હોય છે એવી રીતે તો હવે આવતા અઠવાડિયે નો ખાતો આવા ખાતો એ ભાતમાં કઈ ભેળસેળ રહી છે દર શનિવાર રાત્રે ખાવાનું રાત્રે મળતા નહીં પાછા એ જે જગ્યાએ ગયા તે રાત્રે પાછી ન હોય બપોરે જ હોય 2 વાગ્યા સુધી સ્પેશિયલ જગ્યાએ ખાવા જેવાય કે નહીં કાર્તિકે ખાતા નહોતા કાર્તિકને અહીંયા લાઈવ ખવડાવ્યા જોયું રાજકોટમાં હું નથી રહેતો એ રહે ને એને નથી ખબર એવી વસ્તુ આપણે ગોતી દીધી જોઈ ને માને ને હવે તું આપણને સમજી ગયા ને તમે થોડું છે એવું બધું કહેવાય નહીં આ તો જો એના આખો દિવસ આવું જ ચાલતું હોય ની વાત કરે તો બપોરે જે વરસાદ હતો એ અત્યારે ક્યાંય દૂર સુધી દેખાતો નહીં વાદળ તો દેખાય બહુ બધા વીજળી તો એવી થતી હતી કેવી થતી હતી વીજળી આનો અવાજ દબાઈ દે ને એવી વીજળી થતી હતી શું કેવું તારું એમાં નિંદર ઉડી ગઈ બાકી આજે કાંઈ ઈરાદો નતો કાર્તિકેયનો ઉઠવાનો નહીં 5 મિનિટ ખાલી હજી વરસાદ નો આવ્યો હોત તો હજી ઉતારત કા તો 4, 5, 6 ખબર નથી કેટલા વાગે કારણ કે વાત તો નશાવાળા હતા ફૂલ તો બસ આપણે જે નેબર આંટીની મારા ફેવરિટ આંટીની વાત કરતા હતા ને એના ઘરે આપણે આવી ગયા છીએ જો આમના ખોળામાં હું મોટી થઈ છું જય શ્રી કૃષ્ણ માસી કેમ છે સારું ને
એમનું ઘર જજો કાકા કાકી બી બેઠા છે. આમણે બી અમને બહુ રમાડ્યું છે. કેમ છે કાકી? અને અમારા ડેઈલી બ્લોગ જોવે છે, બરાબર ને? જય શ્રી કૃષ્ણ કાકા, કેમ છે બેના? શું કરતા હતા, શું વાતો કરતા હતા? મારી રાહ જોતા હતા ને. તો હાલો હવે આપણે મસ્ત શોપિંગ કરી આવીએ. સારું હાલો અમે જાય લઈ જાવ કાકી ને કાકા, વાંધો નહીં ને? અમે લોકો ડિનર કરીને જ આવશું, તો તમે આજે થોડુંક શાક રોટલી બનાવી લેજો, બરાબર ને? અરે હાલો મસ્ત કાકીનું હું ધ્યાન રાખી લઈશ, તમે આજનો દી ઘર સંભાળ લેજો અડધો દિવસ. જેમાંથી છે ને અમે લોકો ઉપરના સેક્શનમાં આવી ગયા છીએ. અહીંયા બી હવે ચૂઝ કરે છે એ લોકો. તો બસ સાડી લઈ ફાઇનલ કરી અને અમે લોકો આવી ગયા છીએ ધર્મેન્દ્ર રોડની માર્કેટમાં. હવે બાકી એના ઓર્નામેન્ટ્સ ને એવું બધું હજી અમારે લેવાનું છે. તો અમે લોકો શોપિંગ તો અમારી નહીં બતાવી શકીએ, સોરી. અમે શું શું લીધું છે એ, બટ અમે મસ્ત અમે ત્રણેય જણા એન્જોય કરીએ છીએ કાકી, કારણ કે કાકાથી રહેવાનું નહીં ને એટલે અમારી જોડે જોડે આવી તો ગયા છે. કાકા તમે અમારી પાર્ટનરશિપ તોડી નાખી હો. સારું ચલો હવે અમે જોઈએ. બસ હવે ફાઇનલી બધું કટલેરી ને એવું બધું લઈએ છીએ અમે લોકો. થાકી બી ગયા છીએ હવે, પણ તો બી કરીએ. હવે અમે શોપિંગ કમ્પ્લીટ કરીને બાલાજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ. કાકા શ્રીફળ લે છે, હું ને કાકી જઈએ છે. કાકી અમારું પર્સ પકડી લીધું છે, પૃથેશની ફરજ એને નિભાવી છે. તો ચલો હવે આપણે મસ્ત મંદિર અહીંયા નવું જ બને છે અત્યારે, તો મસ્ત દર્શન કરી લઈએ. બસ અમે લોકો આવી ગયા છીએ નાસ્તો કરવા માટે જલારામ ભેળ હાઉસમાં. અહીંયા ફરાળી આઈટમ બી મળે જ છે જલારામ ભેળ હાઉસ. પૃથેશનો કોલ આવ્યો તો જોઈએ હવે એ આવે છે કે નહીં. મસ્ત કાકા કાકી બેસી ગયા છે. કાકા આમાં આજે ખબર ન પડી, મેં તમને બેને ડિસ્ટર્બ કર્યું, તમે મને ને કાકીને ડિસ્ટર્બ કર્યું? તમે અમને બેન ડિસ્ટર્બ કર્યું. જો કાકા એક્સેપ્ટ કરી લીધું, કારણ કે હું ઘરે ગઈ ને તો મને એવું લાગ્યું મારે ને કાકીને જ જવાનું હશે, પણ આમાં ટ્રાયેંગલ થઈ ગયું અમારું. વાંધો નહીં, મેં મારા પાર્ટનરને બી બોલાવ્યું છે, આવે જ છે. શું કે કાકી મજા આવી? બહુ મજા આવી ને. અમે લોકો શોપિંગમાં મોજ કરી રહ્યો. અમે લોકો સેવ પૂરીનો ઓર્ડર આપ્યો તો એ આવી ગઈ છે મારા ને કાકીની. કાકા શનિવાર રહ્યા છે એટલે એ નહીં ખાય, તો અમે બે ખાઈ લઈએ છે, બરાબર ને? પૃથેશે બી અમારી કંપની જોઈન કરી લીધી છે. હાય, હાઉઝ યોર ડે? મસ્ત ગયો. તમે શું ખાશો? કઈ નહીં ખાવ? સાસુમાં રાહ જોવે છે ભાઈ એના. સાસુમાં આજે એમાં એવું છે થોડીક એની ફેવરિટ, વધારે પડતી ફેવરિટ વસ્તુ બનાવી છે ને એટલે. हाँ भटकानो मोबाइल में कम ध्यान रखो. મોબાઈલ માં ધ્યાન રાખવું પડે યાર. રાખવું પડે. સારું ચલો તો અમે પહોંચી ગયા મમ્મીના ઘરે. હું થોડીક વાર રેસ્ટ કરું અને પ્રોસેસ કરશે પેટ પૂજા. કારણ નથી કરવાની, બરાબર ને? આપણે ખાધી તો ખરા સેવ પૂરી, પછી કેટલું હોય? બસ એટલામાં જ પૂરું. એવું નથી, મેં સાંજે જમ્યું તું આવીને. એવું હોય, સારું કેવાય. 4 રોટલી ખાધી હતી આજ મેં, 4. વાહ, કાલ છાપામાં નામ આપી દઉં ખરું. તે 4 રોટલી ખાધી. ફોટા અરે આપજો. ફોટો નહીં, ખાલી નામ. રોટલી નો ફોટો મૂકી દઈશ. ચલો ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા. બસ મસ્ત ગરમા ગરમ પરોઠા સોસ ની યારે ખાય છે પૃથેશ. કેવા બન્યા પૃથેશ? મસ્ત મસ્ત બન્યા. તો બસ છે ને દાદા જમી લીધું? દાદાએ જમી લીધું છે. હું પપ્પા જોડે બેઠી છું. પૃથેશ ને જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે આલુ પરોઠા ખાય છે. ટીવી જોઈએ છે. પપ્પા ટીવી જોતા ને એટલે સાઉથ ઇન્ડિયન મૂવી જ આવતું હોય, સાઉથ નું જ મૂવી હાલતું હોય એમ. અને હું તમને પપ્પાની એક છે ને વસ્તુ કહું, પપ્પા છે ને ટીવી જોવા બેસે ને એટલે એકી સાથે 6 પિક્ચર જોવે. કેટલા મારી આ જો એક હાથે મોબાઈલ પકડ્યો હે એટલે તમે આંગળી કાઉન્ટ કરે 6 પિક્ચર એમ. એ કન્ટિન્યુઅસ લાઈન ટુ લાઈન સાઉથ ના જ પિક્ચર 6 પિક્ચર જો એકી સાથે 6 પિક્ચર જોઈ શકે પપ્પા. એવી રીતે ઓલું રિવર્સ નું આવે, ઓલું આગલું મૂવી હતું ની નું આવે, બરાબર ને મમ્મી? મમ્મી કે આપણે એ કઈ કામનું નહીં, આપણે સિરિયલ જોવાથી મતલબ. તો મમ્મી હાલ હવે તું લાપસી ખવડાવું મને. સારું હાલો, આપડી લાપસી ગરમ થાય ત્યાં સુધીમાં અમે લોકો વાતો કરીએ.
ઘરે આવી ગયા છે હું ને દિવ્યાનું બે થાકી ગયા છે આજ તો. આજે આપણે કામ કર્યું બહુ. દિવ્યાએ આજે બહાર શોપિંગ કરી. શોપિંગ જ કરી કાલના વિડીયોમાં તો શું બોલ્યું તું સૂઈ ગઈ પછી શું હે? બોલ્યો? કે તું કરીને શું કામ કર્યું હશે તો થાકી ગઈ. થાકી ન જાય માણસ. થાકી ના જાય માણસ યાર. તમે લોકો સમજો યાર. બસ સમજાઈ દીધા મેં આ લોકો. કાંઈ વાંધો નહીં હો. ટેન્શન ન લે. તો બસ ચલો આ વિડીયોને એડિટ કરીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. લાઈક શેર ને ફોલો અને સબસ્ક્રાઇબ એટલું ભૂલતા ઓ કેટલું બધું ફરીથી બોલ. લાઈક શેર એ તો બેમાં કરવાનું જ હોય. FB અને YouTube માં. Facebook માં જોતા હોય તો અમારું પેજ ફોલો કરી દેજો. અને YouTube માં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ. પ્લીઝ હો પ્લીઝ.